અમરેલીમાં પ્રજાજનોના રૂવાડા ઉભા કરી દેનારો એક વિશેષ માઉન્ટેડ અશ્વ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. અમરેલીના રાજ્ય કક્ષાના 80મા આઝાદી પર્વ પર દિલધડક માઉન્ટેડ અશ્વ શો અને ટેન્ટ પેમ્પિંગના અદ્ભુત કરતબો યોજાશે. 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી વખતે યુદ્ધકાળના શૌર્યની યાદ અપાવતી અત્યંત સાહસિક અને જોખમી ટેન્ટ પેમ્પિંગ ઇવેન્ટ પ્રસ્તુતનું રિહર્સલ આજે રેન્જ આઈજી કલેક્ટરની આગેવાનીમાં થયું હતું અને દોડતો ઘોડો ભાલાની અણીએ જમીનમાં રોપેલી પેગોને ઉખાડી ફેંકી ત્યારે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પ્રાચીન યુદ્ધ કૌશલ્ય સાથે એકથી એક ચડિયાતી દિલધડક એક્સરસાઇઝ અને અશ્વરૂઢ સૈનિકોનો અદ્ભુત તાલમેલ સ્વાતંત્ર્ય પર્વ પર દર્શકોને મંત્રમુગ્ધ કરવાની તૈયારી અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જોવા મળી હતી. આગામી તારીખ 15મી ઓગસ્ટ 2026ના રોજ અમરેલીની ઐતિહાસિક શૌર્ય ભૂમિ પર 80મા રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને ગરિમાપૂર્ણ ઉજવણી થશે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી પ્રી ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝથી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમમાં ભવ્ય આયોજનમાં પ્રજાજનોના રૂવાડા ઉભા કરી દેનારો એક વિશેષ માઉન્ટેડ અશ્વ શો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અશ્વ શો અંતર્ગત યુદ્ધકાળના શૌર્યની યાદ અપાવતી અત્યંત સાહસિક અને જોખમી ટેન્ટ પેમ્પિંગ ઇવેન્ટ પ્રસ્તુત કરવામાં આવશે, જે નાગરિકો માટે એક અદ્ભુત અને દર્શનીય નજારો બની રહેશે. આ માઉન્ટેડ અશ્વ શોમાં કુલ 34 વીર અશ્વ સવારો અને 35 પાણીદાર અને ચુનંદા અશ્વો ભાગ લેશે, જેનો રિહર્સલ આજે રેન્જ આઈજી આરવી અંસારી અને અમરેલી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની હાજરી વચ્ચે આખું રિહર્સલ સમાપન થયું હતું. જ્યારે ટેન્ટ પેમ્પિંગનો ઇતિહાસ રાજા મહારાજાઓ અને અંગ્રેજોના શાસનકાળના પ્રાચીન યુદ્ધ કૌશલ્ય સાથે જોડાયેલો છે. એ સમયમાં જ્યારે દુશ્મનો એકબીજાના રાજ્યો પર આક્રમણ કરતા ત્યારે લાકડાની પેગો ખીલ્લા જમીનમાં રોપીને ટેન્ટોમાં રોકાણ કરતા હતા. આવા સમયે ઘોડેસવાર સૈનિકો દુશ્મનની છાવણી પર અચાનક વીજળી વેગે હુમલો કરી દોડતા ઘોડે ભાલાની અણીથી જમીનમાં રોપેલી પેગોને ઉખાડી ફેંકતા હતા અને આ રીતે આખી છાવણીને ધ્વસ્ત કરી વિજય મેળવતા હતા. પ્રાચીન સમયની આ યુદ્ધ કળા આજે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી ખૂબ જ પ્રખ્યાત અશ્વ સ્પર્ધા તરીકે ઓળખાય છે. આ આખી ઇવેન્ટ અમરેલીના આઝાદી પર્વે પ્રસ્તુત થશે. રાજ્ય કક્ષાના મુખ્ય મહોત્સવમાં ગુજરાત પોલીસના પાણીદાર અને ચુનંદા અશ્વો તેમજ તાલીમબદ્ધ વીર અશ્વ સવારો દ્વારા આ શૌર્યસભર અશ્વ શો પ્રસ્તુત કરવામાં આવશે. મેદાન પર જ્યારે આ વેગીલા ઘોડા વધુ વેગ પકડીને પવનની ઝડપે દોડશે ત્યારે શિસ્ત અને અત્યંત કટોકટી ભરી તેજી સાથે અશ્વ સવારો ભાલા વડે જમીનમાંથી પેગ ઉગાડવાના રોમાંચક કરતબો રજૂ કરશે. આ તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ ભવ્ય અને ઐતિહાસિક અશ્વ શોના આયોજનને ક્ષતિરહિત અને યાદગાર બનાવવા માટે સમગ્ર પોલીસ તંત્ર પૂરી કટિબદ્ધતા સાથે દિવસ રાત એક કરીને આખરી ઓપ આપી રહ્યું છે. આ શૌર્યસભર અશ્વ શો પણ ભારતની આઝાદી પર્વનું મુખ્ય ઘરેણું બનશે. સિંહની ધરતી અમરેલી પર પ્રસ્તુત થનાર અશ્વ શક્તિના અદ્ભુત દ્રશ્યો નજીકથી નિહાળવા અને વીરોના બલિદાનને સલામી આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા તડામાર તૈયારીઓની આખરી ઓપ અપાઈ ગયો છે. મારું નામ પરમાર વિજયસિંહ અમરસિંહ, હું નોડલ અધિકારી પોલીસ પરેડ પ્રોગ્રામ. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા અમરેલી ખાતે રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. તે નિમિત્તે ગુજરાત પોલીસની અશ્વ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુવરાજસિંહ સવૈયાના માર્ગદર્શન નીચે કુલ 24 ઘોડાઓ સાથે ભાગ લઈ રહી છે. આ ઘોડાઓમાં ગુજરાતી, કાઠિયાવાડી, મારવાડી, થોરો, સંધાણ જેવી પ્રજાતિના ઘોડાઓ ભાગ લઈ રહેલ છે. આ કર્તવ્યોમાં અમે આ વખતે ગુજરાત પોલીસના અશ્વસવાર અને યુવરાજસિંહ સરવૈયા ઇન્સ્પેક્ટર છે એના નેતૃત્વમાં ખૂબ જ જહેમતભરી છેલ્લા 1 માસથી પ્રેક્ટિસ કરી રાજકોટ ખાતે અત્યારે લાવવામાં આવેલ છે. અને એમાં ગુજરાત પોલીસના અશ્વો અને અશ્વસવાર દ્વારા ટેન્ટ પેગિંગ અને શો જમ્પિંગ ખૂબ સારી રીતે કરવામાં આવનાર છે.